વિચારોનો પ્રવાહ બંધ થઈ જાય, બિલકુલ સ્ટોપ. અને એક કે વિચારોનો પ્રવાહ ચાલુ હોય પણ આપણે એને જોનારા હોય. વિચારોનો પ્રવાહ ચાલુ છે અને આપણે એને જોતા હોય કે આ વિચાર આવ્યો, આ ભાવના આવી, તો આમાં બેમાંથી કયું ધ્યાન ઉત્તમ અથવા કયું ધ્યાન કહેવાય? એટલે બે ધ્યાન જ કહેવાય, પણ છતાં આપણે એના વિશે વાત કરી. એક તમે એમ કીધું કે વિચારો સંપૂર્ણ શાંત થઈ જાય, પૂર્ણ સ્ટોપ થઈ જાય, સાયલન્ટ. કેટલી વાર રહે? લોંગ ટાઈમ. એમ લોંગ ટાઈમ. હા, લોંગ ટાઈમ રહે. માનો કે આંખું ખુલ્લી છે, એવું નથી કે આંખું બંધ છે તો જ વિચારનો પ્રવાહ બંધ થઈ ગયો, પણ આંખું ખુલ્લી છે અને વિચારોનો પ્રવાહ છે જ નહીં. જ્યાં સુધી કોઈ બીજું ડિસ્ટર્બન્સ આવે નહીં ત્યાં સુધી સ્ટોપ રહે. એક એવો પ્રવાહ. અને એક એવું કે આંખું બંધ છે કે આંખું ખુલ્લી છે અને વિચારોનો પ્રવાહ ચાલુ છે, કાંઈક ગળમથલ ચાલુ છે અને એનું ઓબ્ઝર્વ આપણે ચાલુ હોય. તેમાં બેમાંથી કયું ધ્યાન? એટલે એની પ્રાઇમરી ભૂમિકા આપણે પેલા સમજી શકી. એટલે તમે જ્યારે જોવાની પ્રક્રિયા કરો છો, માનો કે ત્યારે તમને શું સમજ હોય છે? માનો કે જોવાની પ્રક્રિયા પછી પેલા જોવાની પ્રક્રિયા પહેલાની અન્ડરસ્ટેન્ડિંગ શું છે એ આપણે એના વિશે વાત કરી. કે દાખલા તરીકે વ્યાસજી કહેતા કે આ તમે આ જગ્યાએ આવો છો તો તમને પરોક્ષ જ્ઞાન તો થઈ જ ગયું હોય તો જ કે અહીંયા જે લોકો આવે છે. હવે આ જે વ્યાસજી બોલે છે પરોક્ષ જ્ઞાન, એ કંઈક થઈ ગયું છે કે નથી થઈ ગયું? અને પરોક્ષ જ્ઞાન એટલે શું? એટલે આપણે આ કોમ્યુનિકેશન કરવાની ટ્રાય કરી. ખબર છે ને, વ્યાસજી આ બહુ વારે વારે કહેતા. એટલે પછી આપણે આની વાત કરશું. પેલાની એની પૂર્વ ભૂમિકા છે કે એ જગ્યાએ જવા માટે પેલા આ એક જગ્યા તમારે વટાવી પડે પરોક્ષ જ્ઞાનની. તો હવે ઈ પરોક્ષ જ્ઞાન એટલે શું? એટલે પરોક્ષ જ્ઞાન એટલે શું એ જ હું એમને વ્યાસજી તો ઘણી વાર બોલ્યા. તમે ક્યારે એના વિશે મંથન કર્યું છે? ના. તો એ તો આમ બોલશો તો પાછું આઈડિયો આવી જશે, બાકી એને હું અભિવ્યક્ત નથી કરી શકતો. અચ્છા, પરોક્ષ જ્ઞાન એટલે શબ્દમાં અભિવ્યક્ત નથી કરી શકતો. દાખલા તરીકે દૂધ છે અથવા ઘી છે, તો ઘીની અંદર તેલ નાખવામાં આવે તો અશુદ્ધ થઈ જાય. અથવા તો બીજી રીતે એક દ્રષ્ટાંત આપી, માનો કે એ દ્રષ્ટાંતની અંદર તો બે એક છેડભેડ થઈ જાય. પણ એક ઘઉં છે ને એક કાંકરા છે. ઘઉં અને કાંકરા છે, અને એક નાનું છોકરું છે જેને ખબર નથી ઘઉં કોને કહેવાય, કાંકરો કોને કહેવાય. એટલે તમે શું એને સમજાવો? કાળો છે એ કાંકરો છે, બ્રાઉન છે એ છે, એટલે તારે આમાંથી ઘઉંને કાઢી નાખવાના છે, ઓલા કાંકરાને કાઢી નાખવાના, ઘઉંને રાખવાના છે. એટલે એનો અર્થ એમ છે કે બાળક ઘઉંને જાણે છે અને કાંકરાને જાણે છે. એમ આપણી અંદર જળ અને ચેતનના બે વિભાગ છે. એક જળ વસ્તુ છે, એક ચેતન વસ્તુ છે. હવે તમારે આ જ્ઞાન જરૂરી છે કે જળ કોને કહેવાય અને ચેતન કોને કહેવાય. આ પરોક્ષ જ્ઞાનની રીત છે કે જળ કોને કહેવું અને ચેતન. અને પાછું જળ અને ચેતન બૌદ્ધિક અથવા શાબ્દિક અથવા વૈચારિક રીતે નહીં હાલે આની અંદર. હવે તમે એક વસ્તુ એ સમજી લ્યો, એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની અંદર શબ્દ, વિચાર અને ઇમેજિનેશન હોય. શબ્દ, વિચાર અને ઇમેજિનેશન ત્રણ હોય. હવે શબ્દ, વિચાર અને ઇમેજિનેશન છે એ તો બધું કાલ્પનિક છે, એટલે આપણે એને મનોમય જગત કહી છે. હવે આ જે જગ્યા છે ત્યાં ભાવ કે પ્રેમ નથી. આ જે ઇન્ટેલેક્ચ્યુઅલ જે સેન્ટર છે એમાં ભાવ અને પ્રેમ નથી. હવે તમારે આત્મતત્વને પ્રાપ્ત કરવા માટે, આત્મતત્વની ખોજ કરવા માટે તમારે પ્રેમ નામનું તત્વ, એટેન્શન છે એમાંથી ઇમોશન સેન્ટર બનેલું છે. તો તમારે એટેન્શન છે એમાંથી પ્રેમનું તત્વ છે એ આપવું પડશે એને, ઇન્ટેલેક્ટ સેન્ટરને. અને તો ઇન્ટેલેક્ટ સેન્ટર છે એ શોધ કરી શકશે. એટલે ખાલી વૈચારિક રીતે હું કહું કે આને જડ કહેવાય ને આને ચેતન કહેવાય એવી રીતે નહીં. દાખલા તરીકે હું દુઃખી છું, હું સુખી છું, તો હું કોણ? સુખ કોને? હું છે એ આત્મતત્વ છે,
સુખ દુઃખ છે એ મનના ધર્મો છે. મને ભૂખ અથવા તરસ લાગી છે તો ભૂખ અને તરસ પ્રાણના ધર્મ છે. હું છે ચેતન છે. હવે આપણે બધાયનો આરોપ માનો કે જે પ્રાણનો ધર્મ છે ભૂખ તરસ એનો આરોપ આત્મા ઉપર કરી છે. સુખ દુઃખનો વસ્તુ છે એ આત્મા ઉપર આપણે પછી માનો કે હું બીમાર છું તો હું એમ બોલું છું હું બીમાર છું. બીમાર શરીર છે અને તમે એટલે જડ અને ચેતન બે મિક્સ થઈ ગયું છે. હવે એને જુદું કરવાનું છે. તો જડ કોને કેવું અને ચેતન કોને કેવું એ પેલું જ્ઞાન જોઈ. તો હવે આના વિશે આપણે શું કરશું? આના વિશે જ્ઞાન પ્રાપ્ત કરવું છે કે અને બૌદ્ધિક રીતે નહીં અંદરના પ્રેમથી આપણે ચાલુ કરવું છે. તો આ જ્ઞાન ન હોય ને માનો કે તમે જોશો તો એ જોવાની પ્રક્રિયા વર્ષોના વર્ષો, ચાહે તમે જે કયો છો એ નિર્વિચાર થઈ જાઓ, ચાહે તમે કયો છો કે તમે જોનાર થઈ જાઓ, એનું પરિણામ કાંઈ નહીં આવે. તો હવે આપણે આમાં શું કરશું? હવે તમે કંઈક મને મદદ કરો એમ. તમે કઈ મદદ કરી શકતો હોય તો કરજો. આ છે ને બેઝિક પોઈન્ટ છે કે એટલે વ્યાસજીની અંદર આ બેઝિક પોઈન્ટ હતો કે આ વસ્તુ તમે અહીંયા આવો છો એટલે આ તો પરોક્ષ નિશ્ચય તો થાય. પરોક્ષનો અર્થ એમ નહીં કે આત્મ સાક્ષાત્કાર, પણ આત્મા છે એનો અહેસાસ, એની શ્રદ્ધા, નિશ્ચય થઈ જાવ, એની શ્રદ્ધા ખાલી છે. એક દ્રષ્ટાંત આવે છે ને કે 10 મૂર્ખ છોકરાઓ હતા અને પોતે એક નદીથી બીજી નદી પાર કરીને ગયા. પછી કે આપણે ગણી લઈ કે 10 જણા છીએ કે નહીં. એટલે એ લોકો એક જણો ઓલા બધાને ગણે 1 2 3 4 5 6 7 8 9 અને એક જણો ખોવાઈ ગયો. એ પોતાને નથી ગણતો. એટલે એક આપ્ત પુરુષ આવે છે અને કે શેના માટે તમે રડો છો? કોના માટે? કે એક ખોવાઈ ગયો છે. તો કે એક એટલે કે કેટલા માણસો હતા? એટલે કે અમે 10 હતા. તો એને જોયું કે આ 9 ને આ ભાઈ 10 છે, એટલે કે 10મો છે. હવે 10મો કોણ છે એ ખબર નથી, પણ 10મો છે એ જે કીધું એ આપ્ત પુરુષે કીધું અને આને સમજાઈ ગયું કે 10મો કોક છે. એને વિશ્વાસ હતો કે આ તો છે. તો આપણે આ જગ્યાએ આવવાનું છે કે આત્મતત્વ છે. તો આત્મતત્વ એટલે આપ્ત પુરુષે કીધું. આની અંદર તો કેવું છે કે આપ્ત પુરુષે તો કીધું, હવે આપણે આપણા મનન દ્વારા, આપણા અંદરના પ્રેમ દ્વારા એને ગોતવાનું છે કે ઈ છે. જડ આને કહેવાય અને ચેતન આને કહેવાય. જડ વસ્તુની વ્યાખ્યા શું છે કે જે પોતાને ન જાણે ને બીજાને ન જાણે. અને ચેતનની વ્યાખ્યા છે એ પોતાને જાણે બીજાને જાણે. તો હવે આપણી અંદર આમાં આ તત્વ કયું છે આપણે ગોતી છે અત્યારે. હવે તમારે પ્રશ્ન સારું થયું, તમે સારો કરી દીધો. તો હવે આપણે ગોતી છીએ કે હવે કેવી રીતે હાલશું. હવે ભાન થાય છે જે પોતાને જાણે અને બીજાને જાણે એ ચેતન તત્વ છે. અને જળ વસ્તુ પોતાની ન જાણી શકે, બીજાની ન જાણી શકે. તો હવે જળ વસ્તુ કોને કેવી અને ચેતન વસ્તુ કોને? અને ચેતન વસ્તુ હવે તમારે જવાબ દેવાના છે. શું કરશે? આઈડિયા આવે છે કઈ? એટલે સ્વ પર પ્રકાશિત જે પોતે જ છે કે જે પોતાને જાણે છે ને બીજાને જાણે છે, એ ચેતન છે. એ ચેતન છે. અને જે પોતાને નથી જાણતું અને બીજાને નથી જાણતું એ જળ વસ્તુ છે. તો બાહ્ય જે કાંઈ છે એ બધી જળ વસ્તુ છે. અને જે એક્સપિરિયન્સ કરી રહ્યો છે આ બધી વસ્તુનો, ઇમોશનલનો, ભયનો, ક્રોધનો, લોભનો, મોહનો જે અનુભવ કરી રહ્યો છે એ પોતે ચેતન છે ને જોનારો. એવું છે. પણ એની અંદર તો માનો કે તમને સુખ દુઃખ થાય, માન અપમાન લાગે, એટલે એ માન અપમાન સુખ દુઃખ એ તો મેમરીમાંથી આવે છે. મેમરી છે ને, સ્મૃતિ તંત્ર છે. એ સ્મૃતિ તંત્ર એમ માને છે કે આ મને કહે છે એટલે એ આવે છે. એટલે એ પોતે તમે વિચાર કરો કે મેમરી બધી છે એ સ્ટોર હાઉસમાં સ્ટોર થયેલી છે, બ્રેઇન સેલની અંદર સ્ટોર. જેમ આપણે ઓલા હાર્ડ ડિસ્કની અંદર કેમ સ્ટોર થઈ હોય, તો હવે આ બધી મેમરીઓ છે એ હાર્ડ ડિસ્કની અંદર, બ્રેઇનના હાર્ડ ડિસ્કની અંદર સ્ટોર થયેલી છે. એટલે એ તો
એને તો કોક બહાર કાઢવી પડે. માનો કે મેમરી જે હાર્ડ ડિસ્ક ની અંદર છે એને તો એને જાણે છે એ. માનો કે સુખ થયું કે દુઃખ થયું કે ભય આવ્યો કે ટેન્શન આવ્યું તો જ્યાં જણાઈ રહ્યું હોય કે ભાઈ આને હવે અત્યારે ટેન્શન ચાલી રહ્યું છે કે ભય આવી ગયો છે, એની અમુક માત્રા છે, એનો સમય છે, એનો પિરિયડ છે અને એનું વિસર્જન છે, તો એ જે એને જાણે છે એ ચેતન છે. ના, એટલે એ જાણે છે એ તમે વાત બરાબર કરો છો, પણ એ જાણે છે એનો આપણે સ્પર્શ કરવો છે. ના, એટલે આ અત્યારે તમે જે કરો છો એ અંદાજ છે કે એ જાણે છે. હવે જાણે છે, હવે જે જાણે છે ને એને ટચ કરવું છે. માનો કે તમારી વાત સાચી છે કે જાણે છે. હવે તમારે અંદર હવે બરાબર આવો તમે, એટલે તમારે આની અંદર પ્રેક્ટિકલ કરવું પડશે. દાખલા તરીકે તમને દુઃખ લાગ્યું, માનો કે હવે દુઃખ લાગે છે એની અંદર શું ઘટના, આપણે હવે દર્શનની ભૂમિકાએ આવવું પડશે. આ તમે જે વાત કરી વૈચારિક રીતે, હવે આપણે દર્શનની ભૂમિકાએ આવવું છે. દુઃખ થયું તો હવે દુઃખ છે એ જગ્યાએ શું બને છે? દુઃખમાં શું બને છે? દુઃખ એ એક સંવેદના જ છે ને. ના, એટલે દુઃખ માનસિક નહીં. તો માનો કે કોઈ વ્યક્તિ, એ આપણી વાત કરી, કોઈ વ્યક્તિની શું કામ નહીં, એની ભૂમિકા કઈ હોય આપણને કેમ ખબર? હા, બરાબર. માનો કે એક વ્યક્તિ છે એ પોતે ધ્યાન કરે છે કે જાગૃતિ રાખે છે કે અભ્યાસ કરે છે કે થઈ ગયો છે, હવે એને કોઈ દુઃખ થઈ રહ્યું છે તો એ પોતે ફિલિંગ કરે છે કે અત્યારે દુઃખ આવ્યું છે. ના, એટલે દુઃખ વસ્તુ ક્યાંથી આવે છે અને દુઃખનો જોનારો ક્યાંથી આવે છે? ના, એટલે દુઃખી શું છે? ના, એટલે આપણે હવે બહુ નજીકથી જ વિચાર કરીશું. આ દુઃખ નામનું તત્વ કેવી રીતે આવ્યું? માનો કે હવે આપણે દુઃખ નામના તત્વ ઉપર અત્યારે ફોકસ કરી. માનો કે દુઃખ એટલે હું આ શરીરને હું માનું છું એક વસ્તુ, એટલે આ મારી મેમરી છે કે શરીર હું છું. એ સિવાય આપણી આગળ બિલીફ સિસ્ટમ છે, માન્યતા છે. કોઈ મારી માન્યતાને ચેલેન્જ કરે છે તો મને દુઃખ લાગે છે. એટલે તમે કઈ જગ્યાએ ઊભા છો? ના, એટલે આપણે બરાબર રીતે તપાસ કરી છે કે તમે શરીર રૂપે હો, તમે મન રૂપે હો, તમે બુદ્ધિ રૂપે હો, તમે ઇમેજ રૂપે હો, તમે અહંકાર રૂપે હો, તો તમે ઈ થઈ ગયા છો એટલે દુઃખ લાગે છે. આ વસ્તુ તો આટલી તો બરાબર ને. એટલે દુઃખ કેવી રીતે થાય છે? દુઃખ છે એ આઈડેન્ટિફિકેશન છે કોની હારે? શરીર સાથે, ભાવ સાથે, વિચાર સાથે, ઇમેજ સાથે, ઈગો સાથે. આ થયું. અને આ બધી વસ્તુ જે હું બોલ્યો ને, ચાહે શરીર બોલ્યો, ચાહે ભાવ બોલ્યો, ચાહે વિચાર બોલ્યો, ચાહે ઇમેજ બોલ્યો, ચાહે ઈગો બોલ્યો, આ બધી દ્રશ્ય વસ્તુ છે. આ બધી દ્રશ્ય વસ્તુ છે, આ બધી જળ વસ્તુ છે. કારણ કે આપણી મેમરીમાં તો હજારો વસ્તુ છે. એ હજારો વસ્તુ, મેમરી તો એક સ્ટોર હાઉસમાં પડેલી છે, પણ એને કાઢવી કેવી રીતે? સ્ટોર હાઉસમાંથી માનો કે રસોડામાં રસોઈ કરી છે આપણે, તો રસોઈ કરી છે ત્યારે બધી વસ્તુ ક્યાં પડી હોય છે? વેણું એની જગ્યાએ, લોટ એની જગ્યાએ, તેલ એની જગ્યાએ, બધી વસ્તુ એની જગ્યાએ હોય છે. તો કોણ એને એકઠું કરે છે? ઓલું તો જળ વસ્તુ છે, એ પોતાની જગ્યાએ પડેલી છે. એને કાઢે છે કોણ? તો જે ચેતન વ્યક્તિ છે એને કાઢે છે. આ દ્રષ્ટાંતમાં. હવે આ સિદ્ધાંતમાં હવે કાંઈ પણ ઘટના ઘટે છે, એટલે મેમરીમાંથી કાઢે છે કોક. અને મેમરીમાંથી જ્યારે જે સમયે કાઢે છે એ સમયે તમારી હાજરી છે. હવે હાજરીમાં બે વસ્તુ છે. એક દુઃખ છે, જેને આપણે દુઃખ કહીશી, અપમાન કહીશી, ઈ છે, ઈ દ્રશ્ય છે. અને બીજું, ઈ દ્રશ્યનો કોઈ પ્રકાશ કરે છે, ઈ છે. બે સાયમલ્ટેનિયસલી ઈ ઘટના ઘટે છે. એટલે એક જ વખતે એક દ્રશ્ય વસ્તુ હોય છે અને એક દ્રષ્ટા વસ્તુ હોય છે. હવે દ્રશ્ય વસ્તુ એટલે કાં તમે દ્રશ્ય વસ્તુ હારે આઈડેન્ટિફાઈ છો અને કાં તમે દ્રષ્ટામાં છો. હવે દ્રશ્ય વસ્તુ હારે આઈડેન્ટિફાઈ છો તો તમે સુખી દુઃખી થાવ છો. હવે એ વખતે તમારી નજર આ જે પ્રકાશ કરે છે, આ દુઃખને જે પ્રકાશ કરે છે, આ દર્શનની ભૂમિકાની વાત કરું, વિચારની ભૂમિકા નથી કરું. જે સમય, એક્ઝેક્ટ જે સમય છે, એ સમયે તમારી પ્રેઝન્સ છે અને એ પ્રેઝન્સની અંદર
જે ઓલો પ્રકાશ કરે છે એના ઉપર તમારી નજર છે કે પ્રકાશિત થતી વસ્તુ ઉપર નજર છે? એટલે તમારે આવવું પડશે દર્શનની ભૂમિકા ઉપર. હવે વિચારની ભૂમિકા નહીં હાલે, તમારી હાજરી જોશે. અને હાજરીમાં તમે પેલું જોશો, એ જે પ્રકાશ કરે છે એના ઉપર નજર કરશો તો તમે હાયરમાં છો, અને તમે ઓની હારે આઈડેન્ટિફાઈ થશો તો તમે લોઅરમાં છો. અને એને લીધે તમને સુખ દુઃખ ને જે બધું થવાનું છે એ થવાનું. પેલું આ જ્ઞાન આપણને જોઈ છે. અને આપણે હવે તમે આમ આની અંદર માનો કે હું હવે તમને સવાલ કરું એમ કે આપણા બોડીની અંદર જીવન તત્વ તમે મને ગોતી કાઢો, જીવન તત્વ કયું છે એ તમને મને એક્ઝેક્ટ બતાવી દે. જીવન તત્વ ગોતું છે. જીવંત એટલે જેની અંદર ભાન થતું હોય એ તત્વ હોય છે. તો આમ તો બોડીમાં બધી જગ્યાએ બોડીની પોતાની ઇન્ટેલિજન્સ ને ભાન છે કે નહીં? બોડીને કઈ ભાન બોડીને ભાન ના. એટલે હું તમને એ સમજાવી દઉં. તમે બોડીને કેવી રીતે ભાન થાય છે. બોડી છે ને એની સાથે જ્ઞાનતંતુ જોડાયેલા. જ્ઞાનતંતુ જોડાયેલા. હવે આ જ્ઞાનતંતુઓ મેસેજ કરે છે. મેસેજ બ્રેઇન સેલમાં જાય. બ્રેઇન સેલમાં ગયા પછી માઇન્ડ નું આઈડેન્ટિફિકેશન હોય તો સુખ દુઃખનો અનુભવ કરે, દ્રષ્ટા હોય તો એ એનાથી અલગતાનો અનુભવ કરે. આ એની પ્રોસેસ છે. એટલે આ બોડીને કોઈ જ્ઞાન થતું નથી. તમે એમ સમજો કે આખો ડેટા એની મેળે જેમાં વોટ્સએપ ની અંદર થાય છે ને, માનો કે વોટ્સએપ ની અંદર અત્યારે મેસેજ આવે તો ટક થાય છે ને, એ જે જડ છે ચેતન છે? જડ છે. તો જડ છે છતાંય ટકે થાય છે, એ આપણને બતાવે છે. અને એને કોઈક વાંચવા વાળો ન હોય તો આને કોઈ જાણી શકે? વાંચવા વાળો જોઈએ ને. એમ તમે માનો કે અત્યારે મને જોયો એનો અર્થ આમ જોવાનો અર્થ શું થયો? તમારી કિક્કીમાં મારું પ્રતિબિંબ પડ્યું, એની પાછળ જ્ઞાનતંતુએ મેસેજ બ્રેઇન સેન્ટરને આપ્યો. બ્રેઇન સેન્ટરની અંદર ક્યાંક તમારી કંઈક ઓળખ એટલે ત્યાં મેમરીની અંદર ઓળખ પડેલી છે, અને ઓળખ દ્વારા તમે તમારા સ્ક્રીનની અંદર તમે એટલે આ આપોઆપ પ્રક્રિયા છે. આમાં તમારો કોઈ હિસ્સો નથી. આ બાયોલોજીકલ આપોઆપ થતી પ્રક્રિયા છે. એમાં તમારા સ્ક્રીન ઉપર એટલું આવ્યું કે આ વિનુભાઈ છે, માનો કે હવે આ વિનુભાઈ છે એ સ્ક્રીન ઉપર આવ્યું, પણ કોઈ વાંચનાર નથી. તો આ વાંચનાર જે છે ને, આ પ્રોસેસ બાયોલોજીકલ થઈ. હવે એને સ્ક્રીન ઉપર આપ્યું. હવે એટેન્શન નામનું એક તત્વ છે જે જીવન છે. એ એટેન્શન નામનું તંત્ર છે એ એને વાંચે છે. અને આ પ્રોસેસ છે એ પાછી આ એટેન્શન છે ને એની જ શક્તિથી આ પ્રોસેસ થાય છે. એટેન્શન માઇન્ડને બ્રેઇનને એનર્જી આપે છે, એટલે એ એની રીતે કાર્યરત થાય છે. જેમ આપણે આની અંદર મોબાઈલની અંદર બેટરી છે, એને લીધે બધું ચાલુ રહેશે. બેટરી ન હોય તો કાંઈ ન થાય. એવી રીતે આ જે એટેન્શનની જે એનર્જી છે, હું અત્યારે એટેન્શન એટલા માટે બોલું છું તમે સમજી શકો, એટલે પછી એને આપણે આગળ લઈ જશું. એટેન્શન ક્યાંથી આવે છે એ લઈ જશું. અત્યારે તમે આ સમજી શકો એટલું આટલું કહું છું. એટલે આ પૂર્વ ભૂમિકાઓ છે. આ પૂર્વ ભૂમિકાઓને એટલે સમજની અન્ડરસ્ટેન્ડિંગને તમે પાર ન કરી હોય, અને હવે તમારે કરવાનું શું થાય? પ્રેઝન્ટ મોમેન્ટની અંદર દર્શનની, તમે જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવશો ને ત્યારે દર્શનની ભૂમિકા ચાલુ થાય. દર્શન એટલે શું? ના, એટલે તમે આજ બરાબર આખો નકશો તમે બરાબર સમજી લ્યો. તમારી પ્રેઝન્સ હોય અને તમારી પ્રેઝન્સ ન હોય, બે વચ્ચેનો તફાવત બતાવી શકશો તમે? તમારી પ્રેઝન્સ હોય અને તમારી પ્રેઝન્સ ન હોય એ વચ્ચેનો તફાવત આપ બતાવી શકશો? એટલે આપણી હાજરી હોય અને આપણી હાજરી ન હોય. માનો કે હું જો અહીંયા હાજર હોઉં તો હું તમારો અવાજ, બહારનો અવાજ, બધો અવાજ મારા કાનમાં અવાજ થાય છે એને જાણતો હોઉં જો પ્રેઝન્ટ હોઉં તો. અને જો પ્રેઝન્ટ ન હોઉં તો હું મિસ કરું, એકાગ્ર હોઉં, માનો કે તમારા પ્રત્યે એકાગ્ર હોઉં તો તમારો જ અવાજ સાંભળું ને તમારો જ અર્થ ગ્રહણ કરું. બહારના અવાજ, આ કાનનો અવાજ કે બીજા અવાજો એ હું ન છું તો હું મલ્ટીપર્પઝ જાગૃત છું એમ કહેવાય? ના, એટલે મેં સવાલ શું કર્યો? તો મારી પ્રેઝન્ટ કહેવાય એમ? ના, એટલે ના, આપણે ખાલી અત્યારે આટલું જ કહીશું. તમારી પ્રેઝન્સ હોય ત્યારે, અને એટલે તમારે આટલું જ કહેવાનું છે કે તમારી પ્રેઝન્સ હોય ત્યારે તમને ખબર પડે છે
હા અને તમારી પ્રેઝન્સ હવે તો- તમે એક જગ્યાએ છો કે ઈ આપણે અત્યારે કઈ નથી. આપણે તો તમે પ્રેઝન્સ છો એટલે તમને ખબર પડે છે, અને તમે પ્રેઝન્સમાં નથી હોતા તો તમને ખબર પડતી હા, નથી. બરોબર. આટલી વાત થઈ ગઈ. હા હવે આ જગ્યાએ જ આપણે હવે રહેવાના છે. હવે આ જગ્યાએથી આપણી યાત્રા આપણે ચાલુ કરી, પાછા હજી ચાલુ કરી કે આ એટેન્શન છે. એટેન્શન એટલે તમારું હોવાપણું. એટેન્શન અને તમારો સંબંધ શું છે? એટેન્શન અને તમારો સંબંધ શું છે? ધીરે ધીરે નો આવડે તો મૂંઝાવાનું નથી. આમાં કઈ આપણે તો અમુકનો આમાંથી જાણશું. એટેન્શન અને તમારો સંબંધ શું છે? જ્યારે તમે એટેન્ટિવ હો છો ત્યારે તમને ખબર પડે, તમે હાજર હો છો ત્યારે તમને ખબર પડે છે. બરાબર છે? તો શું છે મારો પ્રશ્ન? હજી હું સમજ્યો નહીં. હજી નથી સમજ. લો આમ નીચું કરો તો. હા, કઈ વાંધો નહીં. હા. ના એટલે તમને અન્ડરસ્ટેન્ડિંગ થાય એના માટે હું બધું કરી. એટલે મારો પ્રશ્ન શું હતો એ કોઈ કહી શકશે? એટેન્શન કેને કહેવાય? જડ અને ચેતનની વાત. એ તો શરૂઆતનું હતું ને, પણ હમણાં હતું. હે દ્રષ્ટા તરીકેની હાજરી. ના, જ્યારે એટેન્શન હોય છે ત્યારે તમને ખબર પડે છે. પડે છે અને ત્યાં લગીને આપણે attention પૂરું આ કર્યું. પૂરું થઈ ગયું. પણ તમે પ્રશ્ન ભૂલી જાઓ છો. મેં એમ કીધું એટેન્શન અને તમારો સંબંધ શું છે? હા એટેન્શન નો અને તમારો સંબંધ રિલેશન શું છે તમારું? મને એવું લાગે છે કે એટેન્શન ઈ પોતે જ આપણે છે. ના, એટલે તમે કોન્ફિડન્સ થી ગયો છે. ના, એટલે મને તો આવું સમજાય છે. કોન્ફિડન્સમાં કે મને ખબર, પણ એટેન્શન ઈ જ આપણે છે એવું હું સમજુ છું. ના એટલે મારી સમજણ ના એટલે સમજણ એક વસ્તુ, આ તમારી અન્ડરસ્ટેન્ડિંગ છે એ વૈચારિક છે, પણ તમારે એકચ્યુઅલ જ્યારે પ્રેઝન્સ હો ને ત્યારે એ પ્રેઝન્સ ને જોવો ને ત્યારે તમારી જે સમજ થશે એ સાચી. એટલે પણ તમારું કહેવાનું સાચું છે કે એટેન્શન અને તમારો સંબંધનો અર્થ એટેન્શન તમે છો. એટેન્શન તો હવે એટેન્શન તમે છો તો એટેન્શન આવવાથી શું થયું? માનો કે તમારું એટેન્શન હોય તો તમને શું થાય? ખબર પડે. હા એટેન્શન હોય તો ખબર પડે. હા. એટેન્શન હોય તો ભાન થાય. હા તો એટેન્શન નો એક ધર્મ ભાન. ભાનનો પ્રકાશ વધી ગયો, તમારી હાજરી થઈ. એટલે જે હું વિચારમાં હતો ત્યારે આજુબાજુ કે કોઈની મારી અંદરની ખબર નહોતી, તમારી પ્રેઝન્સ થઈ એટલે અંદરની ખબર પડે છે, બહારની ખબર પડે. એટલે પ્રેઝન્સ છે એની અંદર ભાનનું તત્વ છે. ના એટલે આ હું તમને અત્યારે કહું છું એને તમારે એનો સાક્ષાત્કાર કરવાનો છે. તમને એટલે વૈચારિક રીતે આપણે જે કરશું એના દ્વારા કાંઈ નથી થવાનું. એટલે તમારે આનો સાક્ષાત્કાર કરવાનો છે કે એટેન્શન જ તમે છો. અને આ એટેન્શન તમે હો છો ત્યારે શું થાય છે? એટેન્શન ડાયરેક્ટ રીતે વિચારને, ભાવને ડાયરેક્ટ રીતે જોવે છે. એટલે તમે બીજી રીતે એને એમ કહી શકો કે તમારું ત્રીજું નેત્ર ખુલી ગયું. તમારું અત્યારે તમે જ્યારે વિચારમાં હો છો ત્યારે વિચાર જોવે છે. તમારી હાજરી છે એટલે વિચાર દ્વારા વિચાર તમને જે કહે છે એ તમે જોવો છો. એટલે તમે તો જોતા નથી, પણ વિચાર જે પ્રકારનો કે છે એ પ્રકારે તમને દેખાય છે. અને અત્યારે ડાયરેક્ટ રીતે તમે જુઓ છો, વિચારની કઈ જરૂર નથી. વિચાર જે કઈ કહેવા માંગે છે એને તમે અત્યારે વિચાર દ્રશ્ય થઈ ગયો. ઓમાં વિચાર દ્રષ્ટા હતો ને વિચાર જે કહેતો હતો એ તમે માનતા હતા. બરાબર સમજો. વિચાર એમ કે આને કેમ આમ કર્યું, માનો કે કોઈ કઈક આડું અવડું બોલી ગયો તો વિચારે એમ કીધું આને એટલી અક્કલ નથી એમ. તો આ વિચારે તમને એમ કીધું કે અક્કલ નથી એમ, તું વિચાર કર અને તું ક્રોધ કર. વિચારે કીધું અને તમે માની લીધું. અત્યારે હવે તમારી અત્યારે પ્રેઝન્સ છે એટલે વિચાર એમ કે છે કે આમ કહી દે. તમે એનાથી જુદા છો. તમે સમજો છો કે આ મને હળી કરે છે એટલે મારે આની હારે વહેવું નથી. તમે બે વચ્ચેનો ડિફરન્સ જોવો. બે વચ્ચેનો ડિફરન્સ આ જગ્યાએ તમે ડાયરેક્ટ રીતે જોવો છો. ઓમાં વિચાર તમને કહે છે અને વિચાર ગમો બતાવે છે, અણગમો બતાવે છે. એટલે અને વિચારનો વોઇસ છે એ તમારો વોઇસ થઈ જાય છે. હવે વિચારથી તમે અલગ છો, પણ વિચાર તમને એમ કહે છે ના તારો જ વોઇસ છે, આ બીજા કોઈનો વોઇસ નથી. તું આ કર, તું ક્રોધ કર, તું ભાવ બતાવ, જી કે. અને અહીંયા ક્રોધ કરવાનું કે છે, ભાવ બતાવવાનું કે છે, અને આ જોવે છે કે અત્યારે શું કરવા જેવું છે. અત્યારે એ ભાનમાં છે. એટલે આ એક વસ્તુ સમજો. પેલા એટેન્શન જ્યારે હોય છે ત્યારે થર્ડ આઈ ખોલી જાય છે, ત્યારે તમે ડાયરેક્ટ રીતે આત્મા જ પોતે જ જોવે છે.
બીજું કોઈ અંદર વચ્ચે નથી. અને અને ઈ ચાહે વિચાર હોય ચાહે ઇમેજ હોય બધાને ડાયરેક્ટ રીતે જોઈ શકે છે. થર્ડ નેત્ર ખુલી ગયું છે. 1 સેકન્ડ 2 સેકન્ડ જેટલી વાર હોય. આ એટેન્શન છે એ તમે છો. તો હવે બોડી અને એટેન્શન નો સંબંધ શું? બોડી હવે આપણે એક જેમ કાંકરો અને ઘઉંની વાત હતી ને એમ મેં તમને અત્યારે ઘઉંની વાત કરું છું કે ઘઉં છે આ ઘઉં એટલે આત્મ તત્વ છે. એની અંદર ભાન નામનું તત્વ છે, થર્ડ આઈ છે. એ પોતે જોઈ શકે છે, સમજી શકે છે, શબ્દ વગર વિચાર વગર. પાછું આઈ સમજો, જ્યારે એટેન્શન હોય છે ત્યારે એટેન્શન શબ્દ અને વિચાર વગર જોવે છે. હવે એ આપણને ખબર નથી અત્યારે તો, પણ આ કામ આ કરે છે. હવે આગળનો પ્રશ્ન શું હતો આપણો? બોડી અને એટેન્શન શું છે? સંબંધ શું છે? બોડી અને એટેન્શન નો સંબંધ શું છે? બોડી છે બોડી જળ છે અને એટેન્શન ચેતન્ય છે ને. હા, અને બોડી છે એને એટેન્શન જાણે છે એમ. બોડી એના બધા સંવેદનાઓ, દુઃખ, સુખ, કાંઈ પણ રોગ એ એને જાણકાર છે એમ. હા. બસ આટલું તમને સમજાય છે ને? એટલે બોડી, તો હવે તમારે નિશ્ચય શું કરવાનો કે બોડી હું નથી. હા. ના એટલે આ લોઅર, એટલે તમે વિચારની ભૂમિકાએ નિશ્ચય કરશો તો એ કઈ કામ નથી આવવાનો. હા. દર્શનની ભૂમિકાએ તમારે ઓલા ભાનને ટચ કરવો પડશે અને દ્રશ્ય વસ્તુને ટચ કરવો પડશે. પેલા ભાનને ટચ કરો એટલે એટેન્શન છે એ ભાન છે એ પેલું તમારે નિશ્ચય કરવો પડશે. આ તમને જે વ્યાસજી જે પરોક્ષ જ્ઞાન કહેતા હતા ને એ પરોક્ષ જ્ઞાનની વાત કરી. હવે આની અંદર તમારે એટેન્શન આવે છે ત્યારે તમારી અંદર ભાન વધી જાય છે ના, એટલે તમારે જોવું પડશે. એવું નહીં કે હું બોલું છું તમે માની લ્યો, એમ નહીં. જ્યારે તમે હવે એટેન્શન રાખો તો તમારે એટેન્શનને જોવાનું છે. એટેન્શન છે એને તમારે જોવાનું છે કે એટેન્શનની અંદર શું ક્વોલિટી છે, ભાનની ક્વોલિટી છે. હવે આની અંદર ભાનની ક્વોલિટી છે, આની અંદર ભાનની ક્વોલિટી નથી. અચ્છા, આની અંદર ભાન, તો હવે ભાવ અને એટેન્શન વચ્ચે શું સંબંધ એ એનો જોનાર છે છે? એમ બરાબર. ભાવ અંદર તો હવે વિચાર, એ એનો જોનાર છે, ઇમેજ બધું જોનાર છે. તો હવે તમે ના, એટલે આ તમને હજી અત્યારે નકશો આપું છું. તમારે દર્શનની ભૂમિકા એને વેરીફાઈ કરવું પડશે, ભાન તત્વને અડવું પડશે અને જળ વસ્તુને અડવી પડશે. એટલે હવે તમારો નિશ્ચય એવો થઈ ગયો કે દેહ હું નથી, મન હું નથી, બુદ્ધિ હું નથી, ઇમેજ હું નથી, અહંકાર હું નથી. આ જગ્યા અને હું ભાન નામનું તત્વ છું. પણ આ ભાન નામનું તત્વ તમે બોલો એ પહેલા તમારે એને ટચ કરવો પડશે. ભાન નામનું તત્વ છે એને જોવું પડશે. અને જોવા માટે તમારી અગર એટલો બધો પ્રેમ જોશે ને, કારણ કે એ ઘટના એટલી બધી ફાસ્ટ બને છે ને. દાખલા તરીકે તમે મને જોયો અને ફાસ્ટ ઘટના એટલી બધી બની ગઈ કે આ વિનુભાઈ છે, સ્મૃતિમાંથી તરત એનો જવાબ આવે. એટલે વિનુભાઈ છે એ બરાબર છે, પણ વિનુભાઈને પ્રકાશ કર્યો એના તરફ તમે નજર ન કરી અને પ્રકાશિત થઈ એના ઉપર નજર કરી. હવે તમારો પ્રેમ એવો હોવો જોઈએ, તમારી અંદરની પ્રીતિ એવી હોવી જોઈએ કે પેલો ટચ તમે જે પ્રકાશ કરે છે એને કરો તો તમે આ પરોક્ષ જ્ઞાનનો જે અનુભવ થશે એ આ રીતે થશે. આ પરોક્ષ જ્ઞાન જો બરાબર રીતે નક્કી થઈ જાય અને તમને ખ્યાલ આવે હું ભાન અથવા હોવાપણું છું, આ તમારે નક્કી થઈ જાય, પછીનું ધ્યાન છે ને, પછીના બે ધ્યાનો, માનો કે તમે હવે એક ધ્યાન કીધું કે એટલે એમાં તમે જે વાત કરી એમાં થોડુંક ખોટું છે કે તમે જ્યારે એમ કહો છો ને કે સંપૂર્ણ વિચાર હોતા નથી, ત્યાં તમારું કંઈક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ એટલે એટલો પ્રોબ્લેમ છે કે તમે જે જોઈ શકો છો એમાં તમે બરાબર છો. તમે માનો કે જે જોઈ શકો છો એ જગ્યા લગીને બરાબર છો, પણ તમે જે જોવો છો એમાં કેટલીક વસ્તુ દેખાતી નથી એ તમને ખબર નથી. એટલે હવે તમારે એનાથી વધારે સૂક્ષ્મ બનશો તો અંદરનો બબડાટ સતત રીતે ચાલુ છે. ભલે ઉપરની સપાટી ઉપર આ બધું શાંત છે પણ અંદરનો બબડાટ પૂરી રીતે ચાલુ જ છે. હવે આ વસ્તુ તમને દેખાતી નથી. હવે એના માટે તમારી જાગૃતિ તમે વધારો તો તમને આ વસ્તુ ખબર પડે. એટલે આ જગ્યાએ તમારે ઇન્ક્વાયરી કરવાની જરૂર છે. તમારે પ્રેઝન્ટ મોમેન્ટને એટલે તમારે હવે
હવે તમારો પહેલો પોઈન્ટ તમને એમ બતાવું, તમારી જે પ્રેઝન્ટ મોમેન્ટ છે ને એને તમારી સબકોન્શિયસમાં નાખી દેવી છે. સમજાય છે? તમારી પ્રેઝન્ટ મોમેન્ટને સબકોન્શિયસ માઇન્ડમાં નાખવી. પ્રેઝન્ટ મોમેન્ટ એટલે પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે હશો ત્યારે દર્શનની ભૂમિકા હશે, પ્રતીતિની ભૂમિકા હશે, અને જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટની તમારી હાજરી નહીં હોય તે પ્રતીતિ નહીં હોય, કલ્પના અને વિચાર હશે. તમે બે વચ્ચેનો ડિફરન્સ જુઓ, બે વચ્ચેનો ડિફરન્સ જુઓ. એક પ્રતીતિ છે અને કલ્પના અને વિચાર છે. આ બે વચ્ચેની આ તમારે આ ભેદે તમારે જોવો પડશે. એ રીતે એટલે આટલું બરાબર સમજાય છે. એટલે આ પેલો નિશ્ચય જોઈશે, પછી તમારું ધ્યાન જોઈશે. પછી હવે તમે બીજો પ્રશ્ન એવો કર્યો કે વિચારોને તમે જોવો છો. હવે ન્યાય થોડુંક અધૂરું કામ છે ના, એટલે આ તમને બરાબર રીતે તમને સમજાય એવી રીતે સમજાવીશ કે વિચારને તમે જોવો છો. દાખલા તરીકે તમારી અંદર નેગેટિવ થોટ આવે છે અને તમે જોવો છો, નેગેટિવ થોટ આવે અને તમે એને જોવો છો. તો હવે નેગેટિવ વિચાર આવે છે એને જોવો છો એટલું જ છે ત્યાં. માનો કે એક નેગેટિવ થોટ છે અને તમે છો, એક અશાંતિ છે અને તમે છો. હવે આમાં થાય છે આટલું જ છે કે આનાથી કંઈક વિશેષ છે? હવે તમને થોડુંક એક સ્ટેપ આગળ લઈ જાય. તમે અત્યારે વિચારને જ જોવો છો, વિચારને જ જોવો છો. હવે એ વિચાર આટલું જ છે, વિચાર જ છે કે કંઈક બીજું કંઈક છે આની અંદર પડેલું? એમાં કંઈક સમજાય છે? નથી સમજાતું, કઈ વાંધો નહીં. વિચાર છે ને, શબ્દ અને વિચાર એક અલગ છે. અને શબ્દ અને વિચારની અંદર માનો કે તમને નેગેટિવિટી આવી, એટલે નેગેટિવિટીને તમે જોઈ. હવે તમે શું નથી જોતા એ તમને કહું. નેગેટિવિટીને જોઈ, નેગેટિવિટી આવવા દ્વારા તમને ગમા અણગમા થયા કે આ બરાબર નથી, બરાબર છે. આ સેકન્ડ સ્ટેપ છે. વિચારે ખો આપી ભાવને, ગમા અણગમાને ખો આપી. ગમો અણગમો તમને દેખાતો નથી, ખાલી વિચાર દેખાય. વિચાર કીધું કે હું તો આગળ વયો ગયો છું, હજી તમે આને જોવો. ગમો અણગમો છે ને, હવે વિચારને જોયો બરાબર. હવે ગમો અને અણગમો છે ને એ ઇમોશન સેન્ટરમાંથી આવે છે. વિચાર છે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાંથી આવતો હતો. એ એક ડાયમેન્શન હતું, એ તમે પાર કર્યું. હવે એક બીજું ડાયમેન્શન પાર કરો, ગમો અને અણગમો. હવે આ ગમો ને અણગમા સાથે તમે આઈડેન્ટિફાઈ છો અત્યારે. હવે તમારે ત્યાં થોડુંક સેપરેશન કરવાનું છે. સમજાતું હોય તો આટલું સમજે, ન સમજાતું હોય તો હજી તમે સમજે આટલું. એટલે આ પોઈન્ટ હજી મિસ થાય છે. હવે એક ડાયમેન્શન તમે પાર કર્યું, હવે બીજું ડાયમેન્શનમાં તમારું આઈડેન્ટિફિકેશન છે. હવે અહીંથી પાછું ચીટકી ગયેલા છો ત્યાંથી જુદું પડવાનું છે. અને તમારી હાજરી નહીં હોય તો આ નહીં થાય. તમને ખબર નથી પડતી એનું કારણ છે કે વિચારને જોવા દ્વારા તમે જે ગમા અણગમા અરે જે આઈડેન્ટિફાઈ થઈ ગયા છો ને એ તમને ખબર નથી. અને આ તમારી ખબરમાં એને લેવાનું છે, તો તમે એનાથી આગળના હાયરના ડાયમેન્શનમાં જશો. બરાબર? આટલું અત્યારે રાખી, પછી આના પછીના સ્ટેપો પાછા આપણે લેશું એટલે બહુ ભાર ન પડે તમને. એટલે આમાં સમજાણું ને તમને બધાને? સમજે ને? આ છે ને આની અંદર બધા અવેરનેસ કહે છે, સાક્ષી કહે છે, પણ સાક્ષી લગીને પહોંચવું કેવી રીતે? માનો કે મોટા સંતો કહી દીધું કે તમે સાક્ષીમાં રહ્યો ફલાણા, પણ સાક્ષીના સ્ટેજમાં આવવું કેવી રીતે? પરોક્ષ નિર્ણય કરો કેવી રીતે? તો એ કે હવે માનો કે વ્યાસજી તો બધું બોલી ગયા. હવે તમને વિચાર કરો, વ્યાસજીનો આ પ્રાઇમરી વસ્તુ હતી કે તમને પરોક્ષ જ્ઞાન થયું. હવે એ પરોક્ષ જ્ઞાન ઉપર તમે કોઈ દી ફોકસ નથી કર્યું, એટલે તમારી બધી ઇમારત છે બધી તૂટી જવાની. તમે જે હવે તમે સાંભળો છો, જોવો છો, એને જે તમે એના સત્સંગો કરો છો એની અંદર તમે હવે સાચી વાત નહીં સમજી. એટલે સાચી વાત સમજવા માટે આ જગ્યાએ મિસ થાય છે આજે. આમાં કંઈક કેવું હોય તો કઈ છે?
આમાં ન સમજાય એવું કઈ હોય તો ના. તમે મને કહો. કઈક ચેલેન્જ કરો તો મજા આવશે. ત્યારે હા, હા. તમે જે બોલ્યા હા, હા. એ પેલાનું લટણ હાલતું હતું. હા, શું? એક એવી ઘટના થઈ હા, કે આધ્યાત્મિક રાહવાળા છે એ ફરિયાદ શું કામ છે મારી હા, હા. એમાં હું છું. હા, હા, હા. એટલે અમારા ડેલા ફેક્ટરીની ડેલા આગળ બે ગાય છે. અત્યારે ચોમાસું છે ને એટલે કોરી જગ્યા હોય ને હા, હા. ત્યાં ઢોર બેસે. બરાબર, બાજુમાં નીડ નાખી એટલે ઈ ચાવી પછી અહીંયા બેસે. બરાબર. તો હું આજે મેં પૂરું દ્રશ્ય લગભગ પોણી કલાક દેખાણ એટલે જોયું. હવે આ તાંત્રિક લોકો છે એનો માણસ જલ્દીથી વિશ્વાસ કરે છે. હે? તાંત્રિકોનો હા, હા. દોરા ધાગા તો એને માણસને વિશ્વાસ છે. હવે આપણે આધ્યાત્મિક રાહમાં હાલીએ છીએ છતાંય આપણને બીજાને વિશ્વાસમાં નથી રાખી શકતા. પણ આપણને આપણા પોતાનો વિશ્વાસ ચમનલાલ શું કામ નથી ક્યાં આપણે ચૂકી જાય છે. ચૂકી જાય છે એ ખબર નથી પડતી. એટલે પછી એવું વિચાર આવ્યો કે આ ઢોરને જોયું ને એટલે બધું ખાઈ લીધું એને ખાણું એ સમજી લીધું. તો આપણે અહીંયા રોકાઈ ગયા છે. પછી જે રિન્યુ કરે છે જે ઓગાર કરે છે બ્લડ તો એમાંથી બને છે. હા, બરાબર, ખાઈ ગયા એમાંથી નહીં બને. બરાબર, બરાબર. આ જે વેદ છે એ મારા મનમાં આવતું હતું કે આજે તમે એટલું વ્યાસભાઈને અમારા ભગવાનને ઘણી વાર સાંભળ્યા ચૂપ ક્યાં થઈ. અચ્છા. મારી વાત હા, હા, બરાબર. ઈ જે ઈશારો છે ને ત્યાં ઈ આપણે નથી સમજી શકતા. એટલે જે પોઈન્ટ છે ઘરની, સમજી ગયો તમે આજે જે. એક સર્કલ છે. હા, હા, હું ઘણી વાર અહીંયા રાજકોટ આવું છું. હા. સર્કલ છે એ 3 ઇંચનું છે. એને તમારે હાર્ડનેસ આપવું હોય તો 3 વાર ગરમ કરવું પડે તો જ એના જે સેન્ટર પોઈન્ટના મેટ્રિક્સ છે 3 ઇંચ પ્લસ એને ભાઈ ગાબે એટલે 1.5નું સેન્ટર છે એ મેટ્રિક્સ જ્યાં સુધી ઓગળે નહીં ત્યાં સુધી એ કડકાઈમાં ન આવે. એટલે હું છે હું એ સેન્ટર પર ચૂકી જાઉં છું. એ તમે હમણાં જે કીધું ને સમજી ગયો. જ્યાં સુધી બેઝ બરાબર, પરફેક્ટ નહીં હોય બરાબર. ત્યાં સુધી ખાલી વાતું છે મારા માટે. ના એટલે આ તમે ના એટલે તમને હવે આનાથી આગળ તમને સમજાવું. તમે આ એક દ્રષ્ટાંતની રીતે તમે દ્રષ્ટાંતની રીતે સમજ્યા. હવે હકીકતમાં આ જગ્યાએ માનો કે તમે એમ કીધું કે આટલું ગરમ કરવું જોઈએ. હકીકતમાં હવે તમારે શું કરવાનું છે? ના એટલે આ વિચાર તમને સંતોષ આપશે કે મને આટલે લેવલ તો સમજાઈ ગયો એમ. પણ આ લેવલ લગીને સમજાઈ ગયું તમને એ તમારું પોઝિટિવ સાઈડ આપણે લઈ છીએ કે હા બરાબર તમને આટલું દાખલા દ્રષ્ટાંત. પણ હવે તમારે હાલવું છે તો હાલવાનું કેવી રીતે બનશે? આ તો દ્રષ્ટાંત છે ને, આ દ્રષ્ટાંત છે એ સિદ્ધાંત આગળ નહીં આવી આગે. સિદ્ધાંતમાં મારે શું કરવાનું છે? ના એટલે આ દ્રષ્ટાંતથી તમે સંતુષ્ટ ન થાવ. હવે તમે પ્રેક્ટિકલ તો શું કરવાનું છે? ના એટલે ઈ જ છે ફરિયાદી છું હું ફરિયાદી નથી હવે મારે ઈ કરવાનું છે. પણ શું કરવું? ના બરાબર આ જગ્યા જ ઉભા રહ્યું. ના તમે અહીંથી સેજી ખસો નહીં. ના એટલે તો બને કે શક્યતા ઊભી થશે કે તમને અત્યાર લગી ન સમજતા હોય એ સમજી જવાશે. તો હવે શું મિસ થાય છે આટલું આ જગ્યાએ? એટલે મને એ વિચાર આવે છે મને મારા પ્રત્યે હા, તારે હાલવું છે તો તારે ઈ સેન્ટર પોઈન્ટના જે મેટ્રિક છે એને ઓગાળવાના છે. પણ એ બધું થઈ ગયું. હવે તમારે ક્યાં હવે તમારે આધ્યાત્મમાં એન્ટ્રી મારવી છે. તમે શું કરશો હવે? આ દાખલો થઈ ગયો. હવે સિદ્ધાંતમાં ક્યાં આવશો? એના માટે તો હવે ગરજ નીકળે છે પોકાર નીકળે છે ઈ સમજાતું નથી. ત્યાં બસ બ્લોક થઈ જવાય. બ્લોક થઈ હા ઈ વસ્તુને છે ને જે ઈ જે કહેવા માંગે છે ઈ હું સમજી નથી શકતો કે હવે મારે શું ત્યાં ઊભું રહી જવાનું. એમ નહીં. અત્યાર લગીન તમને તમારો જે પ્રશ્ન છે ને એ જ કહેવામાં આવ્યો છે. તમારે ક્યાં રહેવું? તમને શું કહેવામાં આવ્યું અત્યારે? ના એટલે તમે અત્યારે સાંભળવામાં છો કે નહીં મને નથી ખબર, પણ તમને અત્યારે જે કહેવામાં આવ્યું એ આ જ કહેવામાં આવ્યું. તમારે ક્યાં રહેવાનું? તમને માનો કે તમને જળ અને ચેતનના 2 વિભાગ કરી દીધા. તમે એટેન્શન છો એ કહેવામાં આવે. એટલે તમને આ બધું તમે જે પ્રશ્ન કરો છો એ તમને ના એટલે એ તમે કેમ એને કેમ ન લીધું એ હું તમને પૂછું. તમને આ તમારો અંદરનો જવાબ જ આપ્યો તમને એમ સમજો. એટલે હું એમ કહેવા માંગુ કે તમે અત્યારે જે કાંઈ બોલા રહ્યું ને ઈ મંથન થતું હતું પેલા ઈ જ કહેવા માંગુ. ના તમે મંથન કરો ને એટલે જ ચૂકી જાઓ. અત્યારે મંથન ન કરાય. અત્યારે જે વસ્તુ તમારી અંદર આવતી હોય ને હવે અત્યારે તમે મંથન કરવા જાઓ એટલે તમે મંથન કરો છો ને હું બોલું છું એટલે મારું બોલવાનું તો નિર્થક છે. તમે એક સાયકોલોજીકલ બીજા વર્ડમાં અત્યારે તો તમારે જેટલી વસ્તુ અંદર આવે છે ને
એને કોઈ જજ કર્યા વગર એના પેલા શબ્દોને જ અંદર આવવા દે. તમારી પ્રેઝન્સ રાખો. તમારે કોઈ મનનમાં કે ક્યાંય જવાનું નથી. તમારે અત્યારે આ જગ્યાએ છે. અત્યારે જે તમને કહેવામાં આવ્યું ને, તમારે શું કરવાનું છે? એટેન્શન એટલે હાજરી રાખવાની છે. હાજરી હશે તો દર્શન હશે. અને આ હાજરી છે, એટેન્શન છે, એ ભાન છે, સમજ છે, પ્રકાશ છે. અને આ પ્રકાશ એટલે બે જ વસ્તુ હોઈ શકે, ત્રીજી કોઈ વસ્તુ નથી. કાં તમે વિચારમાં છો ને કાં પ્રતીતિમાં છો. તમને કંઈ ને કંઈ ફિલિંગ થાય છે. તમે હાજર છો તો કંઈ ને કંઈ ફિલિંગ, અને તમે હાજર નથી તો વિચારમાં છે. બે સિવાય ત્રીજો કોઈ રસ્તો નથી. અને હવે આ દર્શન એટલે તમારી હાજરી એટલે દર્શનની ભૂમિકા ચાલુ થશે. આ હાજરીને તમે કેટલી વધારી શકો તમારા જીવનની અંદર? હાજરી, વિચાર નહીં, હાજરી. અને આ હાજરી તમારા સબકોન્શિયસ માઇન્ડમાં કેટલી નાખી, તમે વારે વારે રિપીટેડલી આ હાજર કરશો એટલે તમારા સબકોન્શિયસમાં વહી જશે. તો એક એરો બની જશે, પછી બીજો એરો બનાવવો પડશે. તો તમે સમજતા હો તો આની તમે જે જગ્યાએ રૂકાવટ કરો છો એ જગ્યા હું તમને બતાવું છું. તમે જે જગ્યાએ રૂકાવટ કરો છો એ જગ્યાને હું બતાવું છું કે આ જગ્યાએ તમે આમ આવશો તો તમારો રસ્તો ખુલી જશે. એ રીતે હાજરી રહેવા માટેના પ્રયાસો. હાજરી, હાજર રહેવા માટે. હા, હાજરી માટે એક કેન્દ્ર બનાવવાનું. કેન્દ્ર માનો કે શ્વાસનું કેન્દ્ર બનાવો. તમને વધારે થોડુંક તણાવ થાય એવું એક બતાવું કે તમારો શ્વાસ છે ને, શ્વાસ બહાર નીકળે છે અને અંદર આવે છે. બહાર નીકળે છે અને એનો અલ્ટિમેટ બિંદુ છે કે જ્યાંથી પાછો આવે છે, કર્વ થાય છે. એ જગ્યાએ તમારું ધ્યાન રાખો. અંદર એક કર્વ થાય છે, અમુક લેવલ લગીને પ્રાણ અંદર આવે છે અને પછી શ્વાસ પાછો બહાર, ઈ કર્વ થાય છે. એમાં રહ્યો. આ એક તમને તમારે સતત રીતે હાજરી આપવી પડે. નકર તમે એક સેકન્ડ ચૂક્યા એટલે તમારો કર્વ નહીં પકડી આગો. કર્વ એટલે સમજો છો? એક લેવલ લગીને શ્વાસ અંદર આવે પછી એક લેવલ પછી એને રિવર્સ આવવું પડે. આ રિવર્સ આવવાની જગ્યાને તમે ગોતો. બહાર ગયા પછી રિવર્સ આવવાની જગ્યાને ગોતો. હવે આ ગોતશો તો તમારે શું કરવું છે? સેજ તમે ચૂક્યા ને એટલે તમને ખબર પડી જશે કે આપણે આ ચૂકી ગયા. આ એક. અથવા તો તમે શ્વાસનું કેન્દ્ર, અંદર શ્વાસ જાય છે, બહાર નીકળે છે, એના તરફ ધ્યાન રાખો. કેન્દ્ર બનાવો. અને કેન્દ્ર એવું નહીં બનાવવાનું કે તમે પાછા ખોવાઈ ગયા તો તમને ખબર જ ન પડી, એવું નહીં. અને હું તમને બહુ નાની વાત કરું છું. તમારે 3 સેકન્ડ 4 સેકન્ડ જ કહું છું, 5 સેકન્ડ કહું છું, વધારે કહેતો નથી. 4 સેકન્ડ 5 સેકન્ડ મેળવો. 4 સેકન્ડ 5 સેકન્ડ મેળવો. થોડી થોડી વારે 4 સેકન્ડ 5 સેકન્ડ, વધારે કંઈ કહેતો ને 2 સેકન્ડ મેળવો, 1 સેકન્ડ મેળવો, પણ સેકન્ડ તો મેળવો. એટલે તમે જ્યારે શ્વાસમાં છો ત્યારે વિચારમાં ન જ હોવા જોઈએ. શ્વાસની અંદર સંપૂર્ણતા હોય. તમે શ્વાસની અંદર સંપૂર્ણ રીતે ખોવાઈ ગયા હોવા જોઈએ. શ્વાસની અંદર, શ્વાસમાંથી જેવા બહાર આવો તમને ખબર પડવી જોઈએ તો. અને આ બધી વસ્તુ ધીરે ધીરે રિપીટેડલી કરો ને એટલે સબકોન્શિયસમાં વહી જાય. એટલે તમારો એક એરો બની જાય અને પછી આપણે બીજો એરો બનાવીશું. કાલ બુકિંગ કરવા ગયા ત્યારે હું કહેતી હતી ને કે ભાઈએ કીધું છે કે શરીરનો આધાર શ્વાસ છે, એટલે તમે શ્વાસનું નિરીક્ષણ તમારે કરવું. જ્યારે તમે દુઃખી પડો હા, ત્યારે ના એટલે સવાલ શ્વાસનોય નથી. સવાલ તો આ દુનિયાની જેટલી તમને કરોડો વિધિ છે ને, કરોડો વિધિ તમને ખાલી તમે મંત્ર કરો, તમે ઓલો શું કહેવાય ધૂન બોલાવો, તમે શ્વાસ ઉપર રહ્યો, ગમે ઈ કરો, રામ બોલો, કૃષ્ણ બોલો, ગમે તે બોલો, તમને એ નિમિત્તે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો એના માટેની પ્રોસેસ છે. બસ આટલી જ વાત છે. આ દુનિયામાં અનંત રસ્તા જ નથી, એક જ રસ્તો છે. અને એ તમારી પ્રેઝન્સ પછી શ્વાસ દ્વારા આવે, મંત્ર દ્વારા આવે, ગમે તે દ્વારા આવે, પણ એ દ્વારા તમે શરીરની અંદર હાજર થઈ જાઓ છો. અને તમારી હાજરીનો અર્થ એમ છે તમારું ત્રીજું નેત્ર ચાલુ કર્યું, ત્રીજું નેત્ર ખુલવાનું ચાલુ થઈ ગયું. ભલે 1 સેકન્ડ, ભલે 2 સેકન્ડ, પણ તમારું ત્રીજું નેત્ર ચાલુ થઈ જાય છે. એ ટાઈપનું. એટલે આમાં કોઈ સંશય હોય તો બોલો. આમાં તમારે પ્રેમ રેડવો પડશે. તમને વિચારે એમ કીધું કે તું શરીર નથી, મન નથી, એવું તમે સ્વીકારશો તો તમારી યાત્રા નહીં થાય. તમે એક વસ્તુ યાદ રાખો કે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની અંદર શબ્દ અને વિચાર રહે છે, ત્યાં ભાવ નામની કોઈ વસ્તુ જ નથી, પ્રેમ નામની કોઈ વસ્તુ જ નથી.
પ્રેમ છે એ હાયરનું તત્વ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ છે એ લોઅર સેન્ટર છે, અને ઇમોશન સેન્ટર છે એ હાયર સેન્ટર છે. અને ઇમોશન પ્રગટ થાય છે એટેન્શનમાંથી. એટેન્શન અવેરનેસમાંથી આવે છે, અવેરનેસ છે એ કોન્શિયસનેસમાંથી આવે છે. એટલે કોન્શિયસનેસ એટલે એનો મૂળ સ્ત્રોત, ત્યાંથી એટેન્શન નીકળ્યું છે. એટલે એટેન્શનની અંદર કોન્શિયસનેસની જે ક્વોલિટી છે એ એની અંદર છે, શાશ્વતતાની ક્વોલિટી છે. માનો કે એટેન્શન છે એ 24 કલાક હોય, પછી એ વિચારમાં વયું ગયું હોય, સપનામાં વયું ગયું હોય, સુષુપ્તિમાં વયું ગયું હોય, એ બીજી વાત. પણ એટેન્શનની હાજરી તો 24 કલાક હોય. પછી એટેન્શન ક્યાં આઈડેન્ટિફાઈ થઈ ગયું છે એ તમારે ગોતી કાઢવાનું. એ તો વ્યક્તિ પોતે ઓબ્ઝર્વેશન પોતાનું કરે ને, કે ભાઈ બોલે છે અને મને સમજાવે છે, હવે ત્યાં હું ક્યાં છું, હા. વિચારમાં છું હા. કે કોઈ ક્રોસ હા. એન્ટ્રી મારી થાય છે, સહમત થાવ છું કે અસહમત ભલે થાવ છું. અસહમત થાવ તમે, આ પ્રશ્ન કરો તમે. તો એના અસહમત થાવ તો પ્રત્યે પ્રશ્ન કરો. એના પ્રત્યે મારું ઓબ્ઝર્વેશન હોય કે હું હા. અત્યારે અસહમત થઈ હા, ગયો બરાબર છું. બરાબર. તો ઓબ્ઝર્વેશન તો એટેન્શન એટલે ઓબ્ઝર્વેશન એટલે તમારી હાજરી હા, જોઈ છે, તમને હાજરી. ખબર તો પડે તો કે તમે હાજર હો તો ખબર પડે. હાજરી છે ને, હાજરી શું કરશે ખબર છે? એ દ્રશ્ય વસ્તુના પેલી હાજરી છે એ ઉપરની પેરીફરી છે ને એને અડશે. ધીરે ધીરે તમારી જો પ્રેઝન્સ વધતી જશે ને, પેરીફરીને વીનતી જશે અંદર. પેરીફરી છે એને વીનતી એ જગ્યાએ આવશે કે આ દ્રશ્ય દેખાય છે એની પાછળનું જે આત્મતત્વ છે ને એને ભેદી નાખશે. એટલે પેલી વસ્તુ છે એ આપણું પ્રેઝન્સ દ્વારા સેન્સિટિવિટી એટલે તમને ખબર પડી કે અત્યારે હવા આવી રહી છે, તો આ તમારી સેન્સિટિવિટી અત્યારે પ્રકૃતિની અંદર જે બની રહ્યું છે એની પ્રતીતિ થઈ ગઈ. સેન્સિટિવિટીમાંથી ફિલિંગ ઉત્પન્ન થશે, ફિલિંગમાંથી રિયલ ભાવ ઉત્પન્ન થશે, અને એમાંથી પ્રેમ પ્રગટ થશે. આ એની પ્રોસેસ છે. દાખલા તરીકે તમે એમ સમજો કે આ ઘરના બે જ વ્યક્તિ છે અને મહેમાન આવ્યા છે, અને આ લોકો માનો કે કામ કરે છે. તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં છો તો તમને ખ્યાલ આવે કે એના ઉપર બોજો પડી રહ્યો છે, તો આપણે એમાં ક્યાં હેલ્પ થઈ? તો તમારી પ્રેઝન્સ છે, સેન્સિટિવિટી છે, એટલે તમે હાજર છો, એટલે સંવેદનશીલતામાંથી તમે જોયું કે આ વ્યક્તિ ઉપર બોજો પડી રહ્યો છે, આપણે એમાં ક્યાંક સહાયની જરૂર એને છે, તો આપણે સહાય, તો તમારી સેન્સિટિવિટીમાંથી સંવેદના ભાવ જૈનમાં ભાવ દ્વારા મદદ માટે તમે ગયા. એ ટાઈપ હું તમને કહેવા માંગુ છું, તમે સમજ શકો.